प्रार्थना ले लो। सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिसुरत् तारानायक शेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामंबिकाम्। श्रीमात्रे नमः। जय हाटकेश। आज આપણે 45મું એક નામ રહી ગયું હતું 5-5ના ગ્રુપમાં, ત્યાંથી આગળ જોશું. 44 આપણે મંત્રરૂપ નામો જોઈ લીધા છે. આજે આપણે 45મું નામ જોશું. મત્તેભ ષડવક્ત્રવત્સલાય નમો નમઃ. મત્ત મત્ત એટલે મતવાળો, જેના ગંડસ્થળમાંથી મધ ઝરે છે, અને ઈભ એટલે હાથી. તો મત્તેભ એટલે એવા મતવાળો હાથી જેના ગંડસ્થળમાંથી મધ ઝરી રહ્યો છે, એવા વક્ત્રવાળા એટલે કે એવા ચહેરાવાળા એક. અને ષડવક્ત્ર જેને 6 ચહેરાઓ છે, 6 માથાઓ છે. એટલે અહીંયા ગણપતિનું અને કાર્તિકેયનું સંકેત આપે છે. એ લોકોના નામનું વર્ણન છે. તો મત્તેભ વક્ત્ર ષડવક્ત્ર વત્સલાય નમો નમઃ. એમને ગણેશ અને કાર્તિકેયને જે વાત્સલ્ય કરે છે એવા માને વારંવાર નમન છે. હવે એનો અર્થ એમ નથી કે માં ખાલી ગણેશ અને કાર્તિકેય એ બંનેને જ વાત્સલ્ય કરે છે, પણ આપણે પણ એમના બાળકો છીએ. આપણે માને દેવી રૂપે નહીં, મા રૂપે ભજીએ તો આપણે પણ એમના શિશુ છીએ, નાના બાળક છીએ. એટલે આપણને પણ સૌને વાત્સલ્ય કરનારી, પ્રેમ કરનારી એવી જે માં છે. અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે. તો 6 મુખવાળા કાર્તિકેય જેને ષણમુખાનંદ કહેવાય છે, સુબ્રમણ્યમ કહેવાય છે. અને આ બધા નામોનું જે કાંઈ મને થોડો ઘણો અર્થ જાણવા મળ્યો છે, એ પણ જે આચાર્ય છે તેલુગુના, એમનું નામ પણ છે ષડાનંદ શર્મા, સામવેદ ષડાનંદ શર્મા. યુટ્યુબ પર જોશો તો એના પ્રવચન તમને અવેલેબલ થશે. તો એ બંનેને પ્રેમ કરનારા. હવે લલિતા નામ જ એવું છે કે જે લાલનાથ લલિતા એટલે લોકોનું જે વાત્સલ્યથી લાલન કરનારા, લાલન પાલન કરનારા, લાડ લડાવનારા, એટલે એવા વાત્સલ્ય કરનારા એવા લલિતા માને અહીંયા નમો નમઃ નમન કરવામાં આવ્યું છે. હવે યોગ પરક અર્થ શું થાય છે? યોગમાં આનો એક ગર્ભિત અર્થ શું થાય છે? તો આપણા શરીરના ષટચક્રોમાં જે સૌથી પહેલું છે મૂલાધાર, ત્યાં ગણેશજીનો વાસ, એનું આધિપત્ય છે. ત્યાંની દેવતા ગણેશજી છે. તો એ ગણપતિ મૂલાધારની શક્તિ ત્યાં ગણપતિ સ્વરૂપે છે. અને ષટચક્રો જે છે એને યોગમાં ષડાનંદના સ્વરૂપમાં જોવામાં આવે છે. એટલે 6 જુદા જુદા મોઢાવાળા ષટચક્રો, એટલે કે એ કાર્તિકેયનું સ્વરૂપ છે, કાર્તિકેયની શક્તિ છે. અને એ બધાને ભેદીને આ 6 ચક્રોને અને મૂલાધારથી થઈને શરૂ થઈને કુંડલીની શક્તિ એ જે ઉપર સહસ્ત્રારમાં પ્રયાણ કરે છે. અને ત્યાં એ જાણે કે ત્યારે એમ લાગે છે કે જાણે ગણપતિ અને ષડાનંદ પણ એ એટલા ચક્રો દ્વારા એમનું વંદન કરે છે, આહ્વાન કરે છે અને નમન કરે છે અને માનું આરાધન કરે છે. અને માં જાણે કે બધા ચક્રો ઉપર એટલે કે ઉર્જા કેન્દ્રો ઉપર પોતાનું વાત્સલ્ય વર્ષાવતા ઉપર, કારણ કે લલિતા સહસ્ત્રનામમાં એક આવે છે સુધાસારા વિવર્ષિણી. તો જયારે સહસ્ત્રારમાં જાય છે ત્યારે એ અમૃત સ્વરૂપિણી થઈ જાય છે, શિવ સાથે ઐક્ય પામે છે. ત્યારે પોતાના ચરણોમાંથી ત્યાં ચંદ્રમંડલ અને એના મધ્યમાં તો ત્યાંથી એ અમૃતને વર્ષાવે છે. તો દરેક ષડ ચક્રો ઉપર એટલે કે કાર્તિકેય ઉપર અને ગણેશજી ઉપર એટલે કે આપણી અંદરના દરેક ઉર્જા કેન્દ્રો ઉપર એ અમૃતનું પાન કરાવે છે, અમૃતની વર્ષા કરે છે. તો આવી જે છે માં કે જે પોતે પોતાના બાળકો ઉપર વાત્સલ્ય વરસાવે છે, એવી માને
ઓમ મત્તે ભવક્ત્ર ષડવક્ત્ર વત્સલાય નમો નમઃ. એને વારંવાર હું નમન કરું છું, પ્રણામ કરું છું. આગળનું નામ જોશું. ઓમ ચક્રરાજ મહામંત્ર મધ્યવર્યે નમો નમઃ. તો આપણે ખડગમાલામાં પણ ચક્રરાજ એટલે કે શ્રી ચક્ર, શ્રી યંત્ર વિશે વિસ્તારથી જોયું છે. તો એ ચક્રરાજના મહામંત્ર, એનો મહામંત્ર અને એની આરાધના શ્રી ચક્રમાં કરવામાં આવે છે. તો શ્રી ચક્ર એક સામાન્ય ચક્ર નથી. અહીંયા એને ચક્રરાજ અને મહા એ બંને એને વિશેષણ લગાડવામાં આવે છે. તો એ વિશેષણથી એની શ્રેષ્ઠતા દર્શાવવામાં આવે છે. તો એવું જે શ્રી ચક્ર કહો કે શ્રી યંત્ર એકબીજાનો પર્યાય છે. તો પ્રત્યેક દેવતાની પૂજા માટે એક મંત્ર હોય છે અને એક યંત્ર હોય છે. હવે મંત્રમય દેવતાનો જે સ્વરૂપ હોય છે એ જ્યારે મંત્ર ઉચ્ચાર કરવામાં આવે છે એવા ભાવથી, એવી તત્પરતાથી, એવી લગનથી, એવા શુચિતાપૂર્ણ થઈને જ્યારે ઋષિઓએ, દ્રષ્ટાઓએ જ્યારે એવા માનો કે કોઈ પણ દેવતાનો, વિષ્ટનો જ્યારે મંત્રનો ઉચ્ચાર કરે છે ત્યારે એ ધ્વનિ એક આકાર લે છે અને એની સામે પ્રગટ થાય છે. તો એ મંત્ર દેવતા જ્યારે પ્રગટ થાય છે ત્યારે એનું એક સ્વરૂપ બને છે, એ એનું વિગ્રહ બને છે. તો મંત્ર દેવતા અને મંત્ર એ બેમાં ભેદ નથી. હવે એ મંત્ર દેવતાને યંત્રની અંદર આહ્વાન કરવામાં આવે છે. તો યંત્ર એ પણ માનો વિગ્રહ જ છે. તો બધા જુદા જુદા મંત્રો જે છે એ જુદા જુદા દેવતાઓ માટે છે. પણ શ્રી ચક્રની વિશેષતા એ છે, શ્રી યંત્રની, કે એમાં એક સાથે બધા જ દેવતાઓનું પૂજન અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલે એકમાત્ર શ્રી ચક્રના પૂજનથી જ બધા જ દેવતાઓને સંતુષ્ટ કરી શકાય છે. તો એટલે માટે લક્ષ્મી માટે પણ શ્રી સુક્ત કરીને પૂજન કરી શકાય છે. બિલ્વપત્રથી બિંદુમાં શિવ શક્તિ રૂપિણી છે, તો શિવજીનું પૂજન કરવું હોય તો પણ શ્રી ચક્રમાં કરી શકાય છે. ગણેશજીનું પણ કરી શકાય છે, સરસ્વતીનું કરી શકાય છે, દત્તાત્રેયનું કરી શકાય છે. વૈષ્ણવો લોકો પણ શ્રી ચક્રનું પૂજન કરે. તો દરેક સ્વરૂપનું પૂજન શ્રી ચક્રની અંદર સમાવિષ્ટ છે. તો એના દેવતાઓનું જે આ મંત્રરૂપ સ્વરૂપ છે અને એને એ બંને મંત્ર અને દેવતા એ બંને યંત્રમાં સમાઈ ગયા છે. એટલા માટે એવું જે એક યંત્ર છે, એવું જે ચક્ર છે એ કહેવાય છે મહા, અને એને કહેવાય છે ચક્રરાજ. બધામાં સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ એને એવી રીતે દર્શાવવામાં આવે છે. તો એવી રીતે અહીંયા મહાતંત્ર, મહામંત્ર, મહાયંત્ર એવી રીતે કરીને લલિતા સહસ્ત્રનામમાં પણ એનું વર્ણન કરવામાં આવે છે. પછી સર્વ મંત્ર સ્વરૂપિણી, સર્વ યંત્રાત્મિકા, સર્વતંત્ર રૂપા. તો આ બધા નામ નિર્દેશ કરે છે કે એમનો મંત્ર એ મહામંત્ર છે, પંચદશી મંત્ર, અને એના 3 કૂટ છે. એ 3 કૂટ 9 આવરણમાં 3 કૂટમાં સમાવિષ્ટ થયેલા છે. એ જ રીતે આપણા શરીરની અંદર પણ જે શ્રી ચક્ર છે એમાં પણ જે માનો જે ચહેરો જે છે એ પહેલો છે વાઘભવ કૂટ, અને પછી એનો મધ્ય જે કૂટ છે એ કામરાજ કૂટ, એ માના સ્વરૂપનો મધ્ય કૂટ છે, મધ્ય ભાગ છે. અને કટીથી નીચેનો જે ભાગ છે એટલે ત્રીજો પંચદશી મંત્રનો ત્રીજો વિભાગ છે શક્તિકૂટ. તો એ રીતે મંત્ર, યંત્ર અને દેવી પોતે એ ત્રણે એકરૂપ છે. તો આ 9 આવરણ રૂપી બ્રહ્માંડનો વિસ્તાર પણ ક્યાંથી શરૂ થાય છે? તો બિંદુમાંથી શરૂ થાય છે. અને એટલે એ બિંદુની અંદર મધ્યવર્યે કર્યું છે. તો મધ્યવર્યે એટલે પાછી ક્યાં એ સ્થાપિત છે આખ્યા શ્રી ચક્રમાં? તો મધ્યમાં. અને વર્ય જ્યારે કે છે એટલે એને કહેવાય ત્યાં પ્રવર્તે છે, ત્યાંથી વ્યાપીની છે, ત્યાંથી બધી જગ્યાએ પોતાની ઉર્જા, પોતાની શક્તિ, પોતાના કિરણો ફેલાવી રહી છે. એ મધ્યમાં છે. તો મધ્યમાં સૌથી અંદરના ત્રિકોણની અંદર જે એક બિંદુ રૂપે રહેલી છે, શિવશક્તિ રૂપે રહેલી છે, ત્યાં જે અધિષ્ઠાત્રી વિરાજમાન માં જે છે કામેશ્વર, કામેશ્વરી રૂપે કે શિવ શક્તિ રૂપે, એ મધ્યવર્યેને નમો નમઃ એને વારંવાર નમન કરવામાં આવે છે. તો જેમ ધ્યાન શ્લોકમાં આવે છે અરુણા કરુણા તરંગી તાક્ષી, તો તાક્ષીમ તો એ પોતાની
અરુણ આભાથી પોતાની કરુણાના આખા કિરણો પ્રભાવો અને પ્રવાહો જે પ્રસારિત કરે છે, તો એ પ્રસારિત કરવા માટે એ પોતે કેન્દ્રમાં હોય છે. કેન્દ્ર એટલે હંમેશા મુખ્ય, જેમ કે આખા બ્રહ્માંડનું પણ એક કેન્દ્ર હોય અને બધા ગ્રહ તારામંડળ એ કેન્દ્રની આસપાસ જ પરિક્રમા કરતા હોય. તો કેન્દ્ર એક એવું ઉર્જાનું સ્ત્રોત છે કે ત્યાંથી આજુબાજુ બધાને ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલા માટે માનું સ્થાન જે છે મધ્યવર્તી છે. અને દરેક ગુરુ પરંપરામાં એક આની પદ્ધતિ હોય છે, કયા મંત્રનું જપ કરવામાં આવે. તો એ જ શ્રી વિદ્યામાં દરેક જુદી જુદી પરંપરા છે, એ પ્રમાણે એ મંત્ર આપવામાં આવે છે અને એ રીતે શક્તિની આરાધના થાય છે. જેમ કે હાદી વિદ્યા, કાદી વિદ્યા, સાદી વિદ્યા. જો એક પહેલો અક્ષર હ થી શરૂ થતો હોય પંચદશીનો, તો એને હાદી વિદ્યા કહેવાય છે. જો ક થી શરૂ થતો હોય તો, જેમ કે ક એ ઈ લ રીમ, આપણે જે સામાન્ય રીતે પંચદશી મંત્ર જોયો, જેવી રીતે ત્રિશતીમાં જોયું કકાર રૂપિણી, કકાર રૂપા કલ્યાણી, તો ત્યાં ક થી શરૂ થતું હોય છે, તો એને કાદી વિદ્યા કહેવાય છે. અને જો સ થી શરૂ કહે, सकल रिम, એ જે છેલ્લો કૂટ છે એ સ થી જો શરૂ થતો હોય મંત્ર, તો એને સાદી વિદ્યા કહેવામાં આવે છે. તો એ દરેક અલગ પરંપરામાં હોય છે, પણ મૂળ શું છે કે માં ક્યાં વિરાજિત છે, તો મધ્યવર્યે નમો નમઃ. તો એવી આ મહર્ષિઓએ શ્રીચક્રોના વૃત્તોના રૂપમાં, ત્રિકોણના રૂપમાં આ એમનો માનો આવિષ્કાર કર્યો, માને ત્યાં આહ્વાન કર્યું અને એમને ત્યાં પ્રગટ કર્યા. તો એટલા માટે એ શ્રીચક્ર પણ એનું વિગ્રહ, એનું મૂર્ત રૂપ કહેવામાં આવે છે. તો એ 2 ડાયમેન્શનલ પણ હોય છે, જેમ કે દરેક યંત્ર હોય છે, અને 3 ડાયમેન્શનલ એટલે કે મેરુ રૂપે પણ હોય છે. તો એ શ્રીચક્ર મહામંત્ર મધ્યવર્યે નમો નમઃ. આગળનું નામ છે ઓમ ચિદગ્નિકુંડ સંભૂત સુદેહાય નમો નમઃ. તો ચિદગ્નિકુંડ સંભૂતા એ આપણને લલિતા સહસ્ત્રનામમાં પણ મળે છે. એટલે બ્રહ્માંડ પુરાણમાં આની વાત આવે છે કે કેવી રીતે શ્રી લલિતાંબા ચિદગ્નિકુંડમાંથી આવિર્ભૂત થયા. તો આપણે કથા પહેલા પણ જોઈ લીધી છે. તો જ્યારે બંડાસુરનો પરાભવ કરવો જ્યારે અશક્ય થઈ ગયો હતો બધા દેવતાઓ માટે, અને દેવતાઓ જ્યારે બધા ત્રાસી ગયા, કારણ કે એને એવું વરદાન હતું કે મારી સામે જે લડવા આવશે એની અડધી શક્તિ મારામાં આવી જશે, એટલે કોણ એની સામે ઉભા રહી શકે, એટલે અજય થઈ ગયો હતો. પણ ભગવાને એને એમ પણ કીધું હતું કે તને અમુક વર્ષ સુધી તારું રાજ્ય રહેશે. એ ત્યારે એના ધ્યાનમાં નહોતું આવ્યું. હવે પછી બધા શિવજી પાસે પહોંચે છે કે હવે શું કરવું. જ્યારે પણ કાંઈ દેવતાઓને તકલીફ આવે ત્યારે બધા સાથે મળીને શિવજી પાસે પહોંચે છે. તો શિવજીને એટલા માટે દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. અને મહાદેવ એને આદિ ગુરુ પણ કહેવામાં આવે છે. એટલે પછી ગુરુનું વાક્ય એ મંત્રમૂળ ગુરુ વાક્ય, એટલે પછી બધા એમની આજ્ઞા પાલન કરવી જ પડે છે. તો ત્યારે શિવજી સજેસ્ટ કરે છે કે એક મહાયાગ કરવામાં આવે, અને એમાં બધું હોમ હવન કરીને બધી વસ્તુનો એમાં આહુતિ આપવામાં આવે. બધાએ કબૂલ કર્યું. એવી મોટો એક જે કહેવાય છે કે સપ્ત સમુદ્ર, જેમાંથી એક સમુદ્રને આખો સૂકવી નાખવામાં આવ્યો, અને એમાં એટલો મોટો મહાયાગ માટેનો યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો. અને એમાં હવે આહુતિ કઈ આપવાની, તો જેટલી બ્રહ્માંડમાં વસ્તુ છે બધીને આપી. પણ શિવજી કે એમ નહીં, તમે તમારી પોતાની સ્વની પણ આહુતિ આપી દો. એટલે દરેક દેવતાઓ પણ યજ્ઞકુંડમાં અંદર પોતાના સ્વની, એટલે કે પોતાની આહુતિ આપી દીધી. આ એક પ્રતિકાત્મક કથા છે. આ પોતાની આહુતિ આપી દેવી એટલે પોતાના અહંકારની. તો જે દેવતાઓને એમ હોય કે અમારી શક્તિથી જ અમે બધું પ્રાપ્ત કરીએ છીએ, અમે જ લડી શકીએ છીએ, તો એ પોતાનો અહંકાર પણ એ લોકોએ ગળાવી દીધો. એની પણ અહંકારની પણ આહુતિ આપી દીધી. અને જ્યારે એવી સર્વસ્વની આહુતિ આપી દીધી, ત્યારે ચિદગ્નિ, એક જ્ઞાન અગ્નિને પણ ચિદગ્નિ કહેવાય. જેમ ગીતામાં પણ કહે છે કે જ્ઞાન અગ્નિ ભસ્મસાત કુરુતે, તો બધા કર્મોને ભસ્મસાત કરે છે. અને એટલે એવી જે ચિદગ્નિ કુંડમાંથી દેવી પ્રગટ થાય છે લલિતાંબિકા સ્વરૂપે. સુંદર એવી લાવણ્યમયી, સૌમ્ય અને પરોપકારી એવી લાલિત્યથી પૂર્ણ એવી દેવી પ્રગટ થાય છે. એટલે એને અહીંયા કહે છે કે સુદેહાયે, તો સર્વશ્રેષ્ઠ એવું અને એવા આવિર્ભાવથી માં જે પ્રગટ થાય છે એને નમો નમઃ. હવે આ બધી જે
વાતો હોય છે, પૌરાણિક કથાઓ છે, એનો એક સંકેત હોય છે. એ નથી બની એવું નથી, પણ એના દ્વારા અત્યારે હવે શું એમાંથી લેવાનું છે, તો આપણી અંદર પણ તમસ રૂપી, અજ્ઞાન રૂપી અંધકાર છે, અને અંધકારનો નાશ કરવા માટે પ્રકાશની જરૂર છે. તો ચિદગ્નિ અગ્નિ, જ્ઞાન અગ્નિ છે. જ્ઞાન એ અંધકારને દૂર કરનારો પ્રકાશ રૂપ છે. જ્ઞાન હંમેશા પ્રકાશ રૂપ છે. આપણે કહીએ છીએ તમસોમાં જ્યોતિર્ગમય, તો મૃત્યોર્માં અમૃતમ ગમય, તો તમસોમાં જ્યોતિર્ગમય, તો જ્યોતિરૂપ જે જ્ઞાન અગ્નિ છે એ ક્યારે પ્રગટ થાય અંદર? તો જ્યારે આપણા અહંકારની આપણે આહુતિ આપી દઈએ. તો આપણે જો ગુરુ બનાવ્યા હોય તો એ ગુરુના વાક્યને પ્રમાણ માનીને એની સાધના કરીએ, એને કીધેલા મંત્રનો જપ કરીએ, એને જે રીતે આપણને પદ્ધતિ બતાવી હોય એ પ્રમાણે આપણે કરીએ, તો એ આપણને અંદરથી આપણા અજ્ઞાનને દૂર કરે છે, અંધકારને દૂર કરે છે, અને ત્યાં જ્ઞાનનો અગ્નિ પ્રજ્વલિત થાય છે. તો જ્ઞાન રૂપિણી એવા ચિદગ્નિ કુંડમાંથી આવિર્ભૂત થતી એવી માનો આપણને સાક્ષાત્કાર થઈ શકે છે, અને ત્યારે આપણે એને અંદર જ અનુભવી શકીએ છીએ. તો રાક્ષસોના નાશ માટે દેવકાર્ય સમુદ્યતા એમ લલિતા સહસ્ત્રનામ આવે છે. તો માનો આવિર્ભાવ શેને માટે છે? તો બે રીતે છે. એક તો રાક્ષસ કે દુર્વૃત્તિ, દુષ્પ્રવૃત્તિઓનો નાશ કરવા માટે. બીજું પ્રચોદન, એટલે કે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપવા માટે પણ માનો આવિર્ભાવ થાય છે, પોતાના તેજ અને કાંતિ એની પ્રભાથી. તો એવી અનંત એવી બ્રહ્માંડ પુરાણમાં એમનું વર્ણન આવે છે કે કોટી અનંત સૂર્યની પ્રભા, તેજ, કાંતિ અને અનંત ચંદ્રની શીતળતા, આ બે એક સાથે. એક તો પ્રભા કેવી, તો સૂર્ય જેવી તેજસ્વી એકદમ, અને પણ સાથે સાથે અનંત કોટી. અહીંયા સંસ્કૃતમાં હંમેશા અનંત માટે વપરાવામાં આવે છે, 1 કરોડ એવું લિમિટેડ નહીં. તો અનંત ચંદ્રની એવી શીતળતા સાથે અને ઉદિત સૂર્ય જેવી અરુણ રંગની પ્રભા સાથે મહાદેવી ઉદિત થયા, એવું બ્રહ્માંડ પુરાણમાં મહાનું ચિદગ્નિ કુંડ સંહિતાનું વર્ણન આવે છે. તો એટલે અહીંયા આપણા કર્મજન્ય જે કર્મોને ભસ્મસાત કરે છે, એટલે શું? કર્મ તો કરતા જ આપણે રહીએ છીએ, પણ એ કર્મના જે પરિણામ રૂપે ફળ મળે છે, એ આપણે જ્યારે દુર્ગાર્પણમસ્તુ કે શિવાર્પણમસ્તુ કે કૃષ્ણાર્પણમસ્તુ કરી દઈએ છીએ, તો એ ફળ આપણને ભોગવવા પડતા નથી. નહીં તો સત્કર્મના પુણ્ય રૂપના ફળનો પણ ભોગ કરવા માટે ફરીથી જન્મ લેવો પડે. પણ માં જે છે એ ફળ, કર્મ ફળનો પણ નાશ કરી દે છે. એટલે જ્ઞાનાગ્નિમાં એ બધું ભસ્મસાત કરી દે છે. એટલે મોક્ષ રૂપિણી અહીંયા માને જ્ઞાન રૂપિણી અને મોક્ષ રૂપિણી એવી. તો ભ્રૂ મધ્યમાં પણ આવો ક્યારે ખબર પડે કે હવે આ માં આપણામાં પ્રગટ થઈ છે? તો યોગીઓને જ્યારે ભ્રૂ મધ્યમાં એવો સ્વયં પ્રકાશ જ્યોતિના દર્શન થાય છે, જ્યારે એ લોકોને હૃદયમાં અનાહત એવા ઓમકારનો નાદ ગુંજાયમાન થવા માંડે છે, ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે હવે આ માનું પ્રાગટ્ય થયું છે અંદર. તો માં હવે પછી આપણને હાથ પકડીને સહસ્ત્રાર સુધી જીવને શિવ બનાવવા માટે લઈ જશે, શિવ જ્ઞાન પ્રદાયની થશે. તો આવો જે યોગી હોય છે એ નિરંતર સાધના કરે છે. તો મૂલાધારથી સ્વાધિષ્ઠાન ચક્રોથી કુંડલીને ઉપર ઉઠાવે છે, અને પરાશક્તિ, પરાંબા, પરબ્રહ્મના 3 પાસા છે, સચ્ચિદ અને આનંદ. તો સત સ્વરૂપ જે છે એ નીચેના બે મૂલાધાર અને સ્વાધિષ્ઠાન. સત એટલે શું? અત્યારે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને જે કાંઈ જગતમાં આપણે વ્યવહારમાં જે કાંઈ ઉપયોગમાં આવે એવી ભૌતિક વસ્તુમાં, સંસાર ચક્રમાં જે આપણને જરૂરી હોય, તો કુટુંબ છે, પૈસા છે, ધન દોલત છે, નોકરી ધંધા, આ બધી વસ્તુ આપણને સાચી લાગે છે, વ્યવહારિક રીતે સત્ય છે. તો એ સત્યમાં આપણને ફસાવીને, મોહજાળમાં નાખીને આપણને પ્રકૃતિના એવા ચક્રમાં ફસાવી રાખનારી મહામાયા પણ એ જ છે. પણ જે લોકો એની આરાધના કરે છે, તો એ ચક્રોથી પણ એ કુંડલીની ઉપર જાગૃત થઈને આવે છે, એટલે વિચારો ઉન્નત થાય છે. અને પછી મણિપુર ચક્ર જે છે એ અગ્નિ તત્વનું છે, અને અનાહત ચક્ર છે વાયુને. તો વાયુ અને અગ્નિ બનીને એ ચિદગ્નિ કુંડ બની જાય છે, અને એમાંથી પછી આવિર્ભાવ થઈને ઉપર જ્યારે આગળ આવે છે, ત્યારે આનંદ રૂપિણી બનીને જ્ઞાનનો પ્રકાશ કરે છે, એનો આવિર્ભાવ થાય છે. તો એ આ માનો યોગ પરક એક અર્થ છે કે
જો નીચેના જ વિચારોમાં, ભૌતિક વિચારોમાં, વિષયોમાં ફસાઈ રહે તો પણ એ ભોગ અને મુક્તિ બે આપનારી છે, તો એમાં કઈ વાંધો નથી, પણ તો ફરી ફરી જન્મ લેવો પડે છે. પણ જો આવા નામ દ્વારા માની આરાધના કરવામાં આવે, ચિદગ્નિ કુંડ સંભૂત સુદેહા એ નમો નમઃ, તો માં આપણને જ્ઞાન રૂપિણી બનીને, મોક્ષ રૂપિણી બનીને આપણને આમાંથી ઉપર ઉઠાવે છે, ઉન્નત કરે છે. અને જે સાધકને ખાસ કરીને આવી જ્યારે પ્રતીતિ થાય છે ત્યારે એને જમણા કાનમાં એનો ગુંજાયમાન ઓમકારનો અનાહત નાદ સાંભળવાનો, અથવા જુદા જુદા જે નાદ કહેવાય છે, શંખ ધ્વનિ છે, ઝણકાર, ઘંટાનો ધ્વનિ છે, એવા જુદા જુદા નાદ એને સંભળાવા માંડે છે. તો ભ્રુ મધ્યમાં એને જ્યોતિના પ્રકાશના પણ દર્શન થાય છે. તો એટલે લલિતા એટલે જાગૃત કુંડલિનીની કૃપાથી જ આ બધું થાય છે. તો પરાશક્તિ સાથે એકરૂપ થવાનું ત્યારે યોગીને કે સાધકને સુલભ બને છે. તો એટલા માટે એવી સુદેહાય, સુંદર, તેજોમય, પ્રકાશમય, આભામય એવા દેહવાળી લોકોના રક્ષણ માટે, પાલન માટે અને ઉપાસકના કાર્યાર્થમ રૂપકલ્પના એવું શાસ્ત્રમાં કહેવાય છે. એટલે અધરવાઇઝ તો નિર્ગુણ નિરાકાર છે, એને કઈ આવું રૂપ લેવાનું કારણ નથી. પણ આપણે નામ રૂપ દ્વારા, એ તો નામ રૂપાતીત છે, પણ આપણે એની આરાધના કરી શકીએ એટલા માટે એને આવું સુંદર રૂપ, અહીંયા જેમ ચિત્રમાં પણ બતાવ્યું છે એવું સરસ મોહક, આકર્ષક એવું રૂપ ધારણ કરે છે માં, અને અનુગ્રહ કરવા માટે એવું દિવ્ય મંગળ રૂપ ધરે છે. એટલે આવા દિવ્ય રૂપને સુદેહ કહેવામાં આવે છે. એ સંપૂર્ણ રીતે પૂર્ણ અને ઉત્કૃષ્ટ હોય છે, અને એટલા માટે એને સંભૂતા, તો સંભૂતા એમાંથી ઉદ્ભવેલું એવું, અને દેવતાઓની પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે એનો આવિર્ભાવ થાય છે. એમ જ આપણે પણ અંતઃકરણથી, તત્પરતાથી, પ્રેમથી, આર્દ્રતાથી કાલાવાલા કરીએ તો આપણા હૃદયમાં પણ માનું પ્રાગટ્ય શક્ય છે. તો એવી રીતે અહીંયા ખાસ શિવજીના કહેવાથી જેમ એ દેવતાઓ યાગ કર્યો, એવી જ રીતે આપણે એવો એક સતત માના સ્મરણનો, તો જ્ઞાનાગ્નિ પ્રગટ કરવો એટલે શું? તો નિરંતર વિચારણા, નિરંતર ચિંતન, નિરંતર સાધના. એમ નહીં કે સવારે અડધો 1 કલાક પૂજા કરીને પછી આખા દિવસ ભૂલી જવાનું. સતત દરેક વખતે મન એમાં જ રમમાણ રહે એવી જ્યારે સાધના કરીએ, તો એવો એક ચિદગ્નિ આપણે પ્રગટાવીએ અને એને પ્રજ્વલિત કરેલો રાખીએ. આમ થતા આપણું હું અને મારું એવો ભાવ દૂર થાય છે, અને આપણને માનો અનુભવ થાય છે. તો આમ પુરાણ કથાને સંકેત રૂપે જાણીને સાધન કરવાનું આ નામમાં સૂચન છે. આગળ આવે છે ઓમ શશાંક ખંડ સંયુક્ત મકુટાય નમો નમઃ. તો માનો જે મુગટ છે, માએ માથા ઉપર જે કિરીટ ધારણ કર્યો છે, એને એ શશાંક ખંડ સંયુક્ત છે. એક તો એ પદ્મરાગ શિલાધર છે, એવું પદ્મરાગ અને બધા રત્નજડિત એવા રત્નોથી બનેલો સોનાનો મુગટ છે. લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે, બીજે પણ એનું વર્ણન આવે છે. અને એની સાથે સાથે એમાં ઓર એના અલંકાર રૂપ એક જે એના ઉપર વધારે એને આકર્ષક કરવા માટે ઉપર કળા, ચંદ્રકળા ધારણ કરવામાં આવે છે. શશાંક ખંડ એટલે ચંદ્રકળા. તો એ ચંદ્રલેખા જે છે એ શિવજીના મસ્તક પર પણ છે અને માના મસ્તક પર પણ છે. તો જેમ શિવજીને ચંદ્રશેખર કહેવાય છે, એમ માને ચંદ્રશેખરી રૂપ મળે છે. રૂપ સામ્ય છે બંનેમાં. તો આ નામ પણ વિશેષ છે, કારણ કે ચંદ્રશેખર કહેવાથી જ માર્કંડે મુનિ જે પેલા બાળક રૂપે હતા અને જેનો મૃત્યુ સમીપ આવ્યું, ત્યારે એને ભગવાનને આ નામથી જ કાલાવાલા કરી વિનંતી કરી. ચંદ્રશેખર અષ્ટકમાં આપણે જોયું એ પ્રમાણે ભગવાનને વિનંતી કરીને અભય પદ પ્રાપ્ત કર્યું, ચિરંજીવ પદ પ્રાપ્ત કર્યું, અને મૃત્યુ ટળી ગયું. તો એવું એક ચંદ્રકળા, જે કે અમૃત કળા કહેવાય છે, જેને ધ્રુવા કળા કહેવાય છે. તો એવી કળા માએ આ પ્રાણ કળા ધારણ કરી છે. શશાંક શેખર પ્રાણ વલ્લભાય નમો નમઃ એમાં આપણે આગળ જોયું. તો શશાંક શેખરની પણ પ્રાણ વલ્લભ છે. તો એવી રીતે એ એવી કળા માએ ધારણ કરી છે, પ્રાણ કળા. આમમાં અહીંયા અમૃત સ્વરૂપિણી માના નામનો ઉલ્લેખ છે, એનું દર્શન છે. તો જે અમૃત તત્વનું પ્રતીક છે. તો આગળ જોયું કે જ્ઞાનનું પ્રતીક, મોક્ષનું પ્રતીક, અહીંયા અમૃતનું પ્રતીક. તો આગળનું નામ આવે છે
મત્ત હંસ વધુ મંદ ગમનાય નમો નમઃ. મત્ત હંસ વધુ, મત્ત મતવાલા હાથીને પણ મત્ત કહેવાય છે. એવી રીતે અહીંયા મત્ત જે આનંદમાં પ્રચુર ગુમ થઈ ગયેલો છે, એવો મસ્ત થઈ ગયેલો છે, એવો હંસ, અને હંસની પણ પાછું વધુ એટલે કે હંસિની, એવી હંસિની ચાલે મંદ ગમનાય, મંદ મંદ ગમન કરીને. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવી જાતનું નામ આવે છે. તો એટલા માટે અહીંયા માની ચાલને એવી રીતે હંસિનીની ચાલ સાથે, આમ તો માની કોઈ સરખામણી કરી શકાય એમ નથી, પણ આપણા ધ્યાનમાં આવે, આપણે એને આપણા ઇન્દ્રિયોની પકડમાં આવે એટલા માટે એક ઉપમા આપવામાં આવે છે. તો પ્રૌઢ એવું એક બલવાન એવો જે હંસ હોય એવી એક મત, એટલા માટે એવો એક શક્તિશાળી હંસ, અને એની વધુ એટલે એવી એક હંસિની હોય, અને એ જ્યારે માનસરોવરમાં મંદ મંદ ચાલથી વિહાર કરતી હોય, પોતાના સ્વ આનંદમાં ડૂબેલી હોય, પ્રસન્ન ચિત્ત હોય, તો અહીંયા આગળના નામ સાથે એનો એ રીતે સંદર્ભ આવે છે કે ચિદગ્નિ કુંડમાંથી જ્યારે માં ઉદ્ભવ પામે છે, તો સૌથી પહેલા જે દેખાય છે જ્યારે માં પ્રગટ થવા માંડે છે ત્યારે એનો કિરીટ મુગટ દેખાય છે, અને પછી જ્યારે માનો આવિર્ભાવ થઈ જાય છે ત્યારે માં એકદમ ચાલતી નથી, પણ ધીમે રહીને ચિદગ્નિ કુંડમાંથી આવીને મંદ ગતિથી આગળ પ્રયાણ કરે છે. તો એવું અહીંયા વર્ણન કરવામાં આવે છે. તો એને માએ બહાર આવીને મંદ ગતિએ ડગલા માંડ્યા. તો હવે આના પછીના જે બે નામ છે, વંદારજન સંદોહ વત્સલ વંદિતાય, અને એના પછીનું નામ છે, એ ત્રણેયનો એક સાથે એકબીજા સાથે ક્રમનો પ્રાસાનું એનો સંબંધ છે. તો એ કેવી રીતે છે જોશું આપણે, કે પહેલા તો અહીંયા મંદ હંસ વધુ એ એક સાંકેતિક રૂપે બતાડવામાં આવી છે, એક સાધના. હંસ શબ્દ એ આપણી અંદર અનાહતમાં સતત ચાલતો એક મંત્ર છે, સોહમ મંત્ર જેને કહેવાય. આપણે શ્વાસ જ્યારે અંદર લઈએ છીએ ત્યારે સો એવો ઉચ્ચાર થાય છે, અથવા તો આપણે પ્રાણાયામ કરીએ ત્યારે આપણે પ્રયત્નપૂર્વક એવું સો મનમાં કલ્પના કરીએ છીએ. જ્યારે પ્રશ્વાસમાં બહાર કાઢીએ હવા ત્યારે આપણે હ કહીએ છીએ, સોહમ સોહમ. તો સોહમ હંસ એ શબ્દ અનાહતના જ, અને ખરેખર આપણા નાભીમાં સતત ચાલે છે. એ જે પ્રાણ શક્તિ છે, એક સોહમ અને હંસનું એ રીતે પણ જોઈએ, સોહમ હંસ. તો સોહમ માનો સહ એટલે તે, એટલે કે એ ઈશ્વરને પરબ્રહ્મને ઇંગિત કરે છે, અને અહમ એટલે હું. તો તે હું છું, હું અને તે અલગ નથી. તો જ્યારે આપણો અહમ, વ્યક્તિગત અહમ જ્યારે વિસર્જિત થઈ જાય છે, વિગલિત થઈ જાય છે સહમાં, એટલે સ પણ નીકળી જાય છે, હમ પણ નીકળી જાય છે, તો સો અને પાછળનો હમ નીકળી જાય છે, તો ઓમકાર બચે છે, એટલે કે ફક્ત પરબ્રહ્મ ત્યાં બચે છે. તો એવી રીતે આપણી વ્યક્તિગત ચેતના જ્યારે ઈશ્વરીય પરબ્રહ્મ પરમાત્માની પરાંબિકાની ચેતનામાં સાથે જ્યારે એકાકાર થઈ જાય છે, ત્યારે ફક્ત તુંહી ભાવ રહે છે. તો હંસ એ પ્રાણ શક્તિ છે, અને પ્રાણ શક્તિને ચલાવનાર માં પોતે છે. તો આપણામાં પણ ભજનમાં પણ આવે છે, ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું. તો આત્મા રૂપે તો માં છે જ અંદર, પણ પ્રાણ શક્તિ રૂપે આવાગમન કરે છે. તો યોગ પરખ આ નામ છે, કે પ્રાણાયામ પરાયણા એવું પણ માનું એક લલિતા સહસ્ત્રના નામ આવે છે. તો એ ઉપાસનાનો એક માર્ગ આમાં બતાવવામાં આવ્યો છે, કે માને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે પહેલો પ્રાણાયામ. શા માટે પ્રાણાયામ? તો આપણા મનમાં દિવસ આખામાં એટલી બધી ઘટનાઓ બને છે કે વિવિધ ભાવો મનમાં પ્રગટ થાય છે. તો ક્યારેક ભય હોય છે, ક્યારેક ક્રોધ હોય છે, ક્યારેક આવેશ હોય છે, ક્યારેક જ શાંત ભાવ પણ હોય છે. તો જ્યારે આપણામાં જ્યારે આવા અતિશય ઉદ્વેગના, ચિંતાના, ક્રોધના, ભયના, આંદોલનના, ક્લેશના એવા જ્યારે ભાવો પ્રગટે છે, ત્યારે આપણો અજાણતા જ આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયા એકદમ તેજીથી તેજ થઈ જાય છે, ફાસ્ટ થઈ જાય છે. એક મિનિટમાં આપણી ધબકારા ઘણા વધી જાય છે, અને આપણે ઘણી બધી વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. પણ એ જ એનાથી જ ઓપોઝિટ, જ્યારે આપણું મન શાંત હોય, પ્રફુલ્લિત હોય, આનંદમાં હોય, તો ચિંતા રહિત હોય, ક્લેશ રહિત હોય, ત્યારે આપણા શ્વાસોશ્વાસની ગતિ
એની મેળે સહજ રીતે ધીમી થઈ જાય છે. તો આમ આ ચિત્તને શાંત કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, સૌંદર્યમાં વધારો થાય છે. ક્રોધી વ્યક્તિના ચહેરાના ભાવ પણ એવા સૌંદર્યનો નાશ થાય છે, એના આયુષ્યનો પણ નાશ થાય છે. તો પ્રાણ શક્તિનો પણ હ્રાસ થાય છે. આપણને અમુક નંબર ઓફ શ્વાસ આપીને અહીંયા મોકલવામાં આવે. તો જે યોગીજનો હોય છે એ આવી પ્રક્રિયા પ્રાણાયામ દ્વારા પોતાના કુંભક કરીને પોતાના શ્વાસને રોકીને અથવા તો એકદમ જ ધીમી ગતિ કરીને પોતાનું દીર્ઘ આયુષ્ય કરે છે અને પોતે આ જન્મમાં મનુષ્ય જન્મમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે. તો આમ ભારતીય અધ્યાત્મમાં યોગ શાસ્ત્રનું એક મહત્વનું સ્થાન છે. અને પ્રાણાયામ મંદ બનવા માટે એને આપણા મનને જો નિગ્રહ કરવો હોય, મનને કબજામાં લેવો, મનમાં આવતી વિકલ્પ, ચિંતા, ઉદ્વેગને જો કંટ્રોલ કરવા હોય, તો મનનો નિગ્રહ કરવો હોય તો મનને પકડી નથી શકાતું, પણ પ્રાણોને પકડીએ, પ્રાણને જો કંટ્રોલ કરીએ, પ્રાણાયામ કરીએ, તો મન ઓટોમેટિક પકડાઈ જાય છે. કારણ કે એક છેડે પ્રાણ છે, એક છેડે મન છે. જેમ મનના ભાવો બદલાય એમ પ્રાણ શક્તિમાં પણ બદલાવ થાય છે, એની સ્પીડમાં, એની ગતિમાં બદલાવ થાય છે. એટલે પ્રાણાયામને જો મંદ કરી દઈએ તો મન પણ ધીમે ધીમે નિર્વિકલ્પ વિચારહીન થયા કરે. એટલે મનને શાંત કરવાનું અહીંયા આ નામમાં સૂચન છે. તો પહેલા પ્રાણાયામની ક્રિયા કરવાની. હંસિની એટલે કોમળ રીતે કુંડલીની શક્તિ જ્યારે યોગીજનો એને પ્રાણાયામ દ્વારા ઉર્ધ્વીકરણ કરે છે ત્યારે ષટ ચક્રોને ભેદતી ધીમી ગતિએ ઉપર સહસ્ત્રાર સુધી પહોંચે છે. તો આમ અહીંયા માનું જે નામ છે એ મુખ્ય પ્રાણ શક્તિ રૂપિણી રૂપે સંકેત કરે છે. તો મત્ત હંસ વધુ મંદ ગમનાય નમો નમઃ. એના પછીનું નામ આવે છે ઓમ વંદારુ જન સંદોહ વંદિતાય નમો નમઃ. તો વંદારુ એટલે જે લોકો હંમેશા નમન કરવાની આદત વાળા છે, સ્વભાવ વાળા છે, જેને અભ્યસ્ત છે, જે હંમેશા માને બધે માના દર્શન કરે છે, એટલે એ લોકોને માને જ વારંવાર વંદન કર્યા કરે છે. તો એવા જે લોકો હોય એને વંદારુજન કહેવાય. અને સંદોહ એટલે એવા લોકોનો સમૂહ. તો એવા ઘણા સમૂહ હોય છે. તો એવા દ્વારા જે વંદિત થયેલી છે, જેને વંદન કરાયેલા છે, એવી વંદિતાએ એવી માને વારંવાર નમન છે, પ્રણામ છે, નમસ્કાર છે. તો વંદન આપણું નરસિંહ મહેતા પણ કહે છે સકલ લોકમાં સૌને વંદે. તો એટલા માટે એ પણ એવો મહાન સંત આપણી જ્ઞાતિમાં થઈ ગયા કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કઈ નહીં. કોની નિંદા કરવાની? જો બધે જ એને ઈશ્વરના દર્શન થતા હોય તો નિંદા કોની કરવાની? કોઈ વાંક કોનો જોવાનો? દ્વેષ કોની સાથે કરવાનો? તો આવો જેનો ભાવ હોય છે એને વંદારુજન કહેવામાં આવે છે. તો શરીર દ્વારા જ્યારે ઝૂકીને પ્રણામ કરવામાં આવે, બે હાથ જોડીને મસ્તક નમાવીને, એને એક સામાન્ય વંદન કહેવામાં આવે છે. પણ જો સાષ્ટાંગ નમન કરવામાં આવે તો આખા શરીરને જ દંડવત પોતાની ઈષ્ટ જે હોય કે દેવતા હોય કે ગુરુજન હોય એની સામે પોતાના શરીરને આખું લાંબુ કરીને જમીન પર સુવડાવી દેવામાં આવે તો એને સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કહેવામાં આવે છે. એમાં એક ભાવ એવો પણ હોઈ શકે કે સંતજનોની કે મંદિરમાં આવા પ્રણામ કરવાથી ભક્તજનોની ચરણ રજ આપણા શરીરને સ્પર્શ થાય અને આપણું શરીર પવિત્ર થાય. તો સાષ્ટાંગ કરવાથી આખું શરીરના દરેક પ્રત્યેક અંગ પ્રત્યંગ પવિત્ર થાય એવી એની ભાવના છે એની પાછળની. એટલા માટે તો લોકો જયારે વ્રજમાં જાય છે તો રમણ રેતીમાં આળોટે છે. કેમ કે ત્યાં કૃષ્ણએ ત્યાં વિચરણ કરેલું છે, તો એમના એવા ચરણના રજના એવા પરમાણુઓ ત્યાં રહેલા છે. એટલા માટે ત્યાં લોકો એ રેતીમાં પોતે આળોટે છે. તો એ પણ એવો જ ભાવ છે. તો એવી પવિત્ર ભૂમિને રેતીને વંદન કરે છે અને પોતાની જાતને પવિત્ર કરે છે. ઘણા લોકો રેતી પોતાના મસ્તક ઉપર નાખે છે, પોતાના આખા શરીર ઉપર એનો છંટકાવ કરે છે. તો આવા સંદોહ એટલે એના ગ્રુપ, સમૂહ. તો કયા કયા ગ્રુપ? તો સૌથી પહેલા કે દેવતાઓ પણ બધા આગળ આપણે જોયું, દેવતાઓ વંદન કરે છે, ઋષિઓ વંદન કરે છે, સિદ્ધ પુરુષો વંદન કરે છે, મહાત્મા, યોગી, સંત, ભક્ત, જ્ઞાની, પ્રેમીજનો
આ બધાનો સમૂહ, આવા બધા સમૂહ માને વંદન કરે છે, કારણ કે એવા સ્વભાવમાં બધા દ્વારા એ વંદનીય છે, આદરણીય, પૂજનીય છે, શ્રેષ્ઠ છે, એવી વાત્સલ્યમયી વાને વારંવાર નમન છે. મને યાદ છે કે આપણે થોડા શિષ્ટાચારમાં હોઈએ એટલે બહુ તો આમ હાથ જોડીને થોડુંક આમ માથું નમાવીને વંદન કરીએ. અમારા ઘરે જયારે અમારા મા પધાર્યા હતા અને એ જયારે આવતા હતા ત્યારે અમે થોડાક આગળ રસ્તે એમને ન્યૂ બોમ્બે સુધી લેવા માટે ગયા હતા એમને સ્વાગત માટે. તો ત્યાં મહારાષ્ટ્રીયન લોકો પણ એમના ડિવોટી હતા. એ લોકો પણ એમની રાહ જોતા હતા. ત્યારે મેં પહેલી વાર એવું જોયું કે માં હજી તો અમારા સદગુરુ એમના કારનો હજી તો દરવાજો ખોલીને બહાર હજી આવે જ, અને વરસાદના દિવસો હતા થોડા, તો વાતાવરણ અને જમીન પણ એવી થોડી મટોડી ને એવી હતી. તો જે ભાઈ એમને મળવા આવ્યા હતા, કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર જેવું એમને પ્રથમ દર્શન કાચ પેલો થયો અને જેવું એમને પેલું દર્શન એના સદગુરુનું થયું એટલે દંડવત એકદમ એક લાકડી જમીન ઉપર પછડાઈ જાય એમ આખા એ સીધા સટ લાંબા હાથ કરીને સાષ્ટાંગ દંડવત કરીને પડ્યા. જરાય એવી પરવાર ન કરી કે મારા કપડા ખરડાયેલા થશે, ખરાબ થશે કે કાંઈ નહીં. ત્યારે હું એમનો એવો ભાવ જોઈને ખરેખર નવાઈ પામી ગઈ હતી કે કેટલો આનો ઉત્કટ ભાવ છે પોતાના સદગુરુ પ્રત્યેનો. તો એ જ દર્શાવે છે કે જ્યારે તમે જેને કોઈના પ્રત્યે અત્યધિક પ્રેમ, અત્યધિક આદર, અત્યધિક પૂજનીય ભાવ ધરાવો છો, ત્યારે પછી તમે તમારા ભૌતિક કપડાનું કે શરીરનું કે કંઈનું તમને ખ્યાલ જ નથી રહેતો, સીધા દંડવત પ્રણામ કરી દે છે. એવી રીતે મહારાષ્ટ્રના એકનાથ મહારાજના જીવનના પણ એક સંત, એક વ્યક્તિની વાત છે કે જે એના ભક્ત હતા, એના શિષ્ય હતા, અને દરેક જણમાં જોઈને બધાને દંડવત પ્રણામ જ કરે એટલે એનું નામ જ દંડવત સ્વામી થઈ ગયું હતું. તો એની પણ આખી કથા છે, કોક વાર કહેશું. તો આ દંડ અને એમને એવા ભાવને લીધે પણ એવી સિદ્ધિ, ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી જે કે એમને ખબર નહોતી કે મારી પાસે આવી સિદ્ધિ છે. અને એકવાર લોકોએ મસ્કરી કરીને ત્યાં એક ઉકરડા પર ગધેડો મરી ગયો હતો. એમ કીધું કે તમે બધામાં ઈશ્વરના દર્શન કરો તો ગધેડાને કેમ વંદન નથી કરતા, જાણી જોઈને એની મસ્કરી કરવા માટે. તો પેલા બફલા ભોળા એવા અબૂદ એવા દંડવત સ્વામીએ ત્યાં ઉકરડામાં ગંદકીમાં જઈને પણ પેલાને ભગવાનના ભાવથી દંડવત પ્રણામ કર્યા. તો એ ગધેડો જીવતો થઈ અને ચાલવા લાગ્યો. ત્યારે બધા એકદમ આશ્ચર્ય પામી ગયા. તો આ રીતે દંડવત પ્રણામ કરવા, વંદન કરવા, એ નવધા ભક્તિમાં વંદન ભક્તિ પણ એક શ્રેષ્ઠ ભક્તિ છે. કાંઈ ન કરી શકીએ આપણે, કોઈ મંદિર પાસેથી પસાર થતા, કોઈ સંતજનો આપણને સામેથી રસ્તામાં આવતા દેખાય, આપણે કાંઈ ન કરી શકીએ, કાંઈ આપી પણ આપવાની જરૂર નથી, પણ આપણે બે હાથ જોડીને માથું નમાવીને વંદન તો કરી જ શકીએ છીએ. તો અહીંયા એવું સરસ વર્ણન કરતા નામનો અહીંયા ઉલ્લેખ છે કે આવી વંદારુ જન સંદોહ વંદિતાયૈ, એવી વંદનીય, આદરણીય, પૂજનીય, વાત્સલ્યમયી માને વારંવાર નમન છે. તો હજી એક નામ લઈ લેશું આપણે 51 નંબરનું. આ ત્રણેયનો એકબીજા સાથે સંબંધ છે એટલે લઈ લેશું. ઓમ અંતર્મુખ જનાનંદ ફલદાયૈ નમો નમઃ. તો લલિતા સહસ્ત્ર નામમાં પણ આવે છે અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. તો અહીંયા અંતર્મુખ થઈને જે લોકો જન એટલે જેના સાધકો છે, જે લોકો છે, એને માટે આનંદ ફલદાયૈ, એને આનંદ રૂપી, પરમાનંદ રૂપી ફળની દાતા, ફળ આપનારી પ્રદાતા એવી માને નમો નમઃ. તો અહીંયા માનું આનંદ રૂપી ફળ આપનારી રૂપે, આનંદાયીની, આનંદ રૂપિણી તરીકે અહીંયા વર્ણન છે. તો અંતર્મુખ, હવે પોતાની અંદર જ પરાશક્તિ હૃદયમાં જે સાધક પ્રજ્વલિત કરી લે છે કે હવે અંદર જ છે, તો બહાર તીર્થોમાં ભટકવાની જરૂર નથી. જાણ કે દેવી સપ્તસતીમાં પણ કવચમાં આવે છે હૃદય લલિતા. તો હૃદયમાં જ માં વસેલી છે. આમ તો આખા શરીરના કણે કણમાં અને આજુબાજુ બધે જ વસેલી છે, પણ છતાં પણ આપણી અંદર છે જ, અને એને લીધે જ આપણી બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે. આ જયારે
સમજ આવી જાય છે, આધારે ભાન થઈ જાય છે, ત્યારે એ ભક્તની દોડાદોડી બધી બંધ થઈ જાય છે. પછી એને દેવદર્શન કરવા માટે લાંબી લાઈન લગાડવાની કે સવારમાં વહેલા ઉઠીને દોડવાની જરૂર રહેતી નથી. એ પોતાની અંદર જ ઈશ્વરના દર્શન કરે છે. એની બધી બહારની ક્રિયાઓ, એટલે એનો અર્થ નથી કે એ બધી ક્રિયાઓ નકામી છે કે ન કરવી જોઈએ પૂજા અર્ચના, પણ એક એક સ્ટેજ છે. જેમ કે આપણે બાલ મંદિરમાં હોઈએ તો ત્યારે આપણે જેટલી તત્પરતાથી ને જેટલી નિષ્ઠાથી કે એ લખતા હોઈએ, પછી મોટા થઈએ ત્યારે આપણે એકદમ ઝડપથી પણ લખી શકીએ, અથવા તો કોઈ કઈ રીતે લખેલા હોય આપણે ઉકેલી પણ શકીએ છીએ. તો જે રીતે એક એક સ્ટેજ આગળ જતા જઈએ તો ત્યારે પહેલા આપણને ક કમળનો ક છે કે એ ફોર એપલ છે એની સાથે જોડીને જેમ ખબર પાડવામાં આવે છે, પણ પછી જરૂર નથી પડતી. એ રીતે એક એક વસ્તુનો એક એક સમયે ઉપયોગ છે, પણ જ્યારે થોડી એમાં પ્રબુદ્ધતા આવે, થોડું મેચ્યોરિટી આવે, ત્યારે પછી અંતર્મુખ એ આરાધના વધારે ઉત્કૃષ્ટ છે બહિર્મુખ કરતા. બહિર્મુખમાં બધી સાધનો વસ્તુઓ જુટાવી એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી જાય, અને એ ક્રિયાઓ કરતી વખતે પણ આપણું ધ્યાન બેધ્યાન થઈ શકે છે, અને એના ફળ રૂપે જે મળે પુણ્ય, એ પુણ્ય ભોગવવા માટે પણ ફરીથી આવવું પડે છે. પણ અંતર્મુખ કરતી વખતે આવી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. શાંત ચિત્તે ધ્યાનથી અંદર જ, એટલે સમયાચાર પદ્ધતિ જશે શ્રી વિદ્યાની, એમાં શરીરની અંદરના ચક્રોમાં શ્રી ચક્રની ભાવના કરીને અંદર જ નવ ચક્રોમાં માનું નવાવરણ રૂપે આરાધના કરવામાં આવે છે. અને આપણે મનથી અંદરથી જ એક ઈશ્વરને યાદ રાખીને, તો માનું ભજન મને યાદ આવે છે, મનડામાં વાસ કરી વાળી લેજો આપમાં, રોજ રોજ રમતું રહે આપમાં. એવી રીતે દરેક ઇન્દ્રિય માટે અમારામાં ભજન લખ્યું છે, આંખોમાં વાસ કરી વાળી લેજો આપમાં, રોજ રોજ દર્શન રહે આપના. એવી રીતે દરેક શ્રવણને માટે, દરેક ઇન્દ્રિય માટે એમ આપણે અત્યારે આ નથી થઈ શકતું તો શું કરવાનું? દાખલા તરીકે આપણને યોગ સાધ્ય નથી, આપણી પાસે ધ્યાન કરવાની પણ એવી ક્ષમતા નથી, તો ભજન તો કરી શકીએ છીએ, પ્રાર્થના તો કરી શકીએ છીએ. તો એવું એક આનંદનું બિંદુ અંદર પ્રાપ્ત થાય છે, એવો એક આનંદ પ્રાપ્ત થાય છે. તો માનું એક એવું એ ભજન સરસ છે, એક જ બિંદુ બચે છે દયાનું, જીવન પલટો કરે. એ બિંદુના સમજો નાનું, જીવન પલટો કરે, ભજનની કદરમાં જરૂર કરે. તો એક બિંદુ પણ પ્રાપ્ત થાય તો પણ આપણા જીવનમાં પલટો આવી જાય છે, અને એક દ્રષ્ટિપાત થાય તો પણ જીવનમાં પલટો આવી જાય છે. એટલા માટે એવા આનંદને માટે અંદર જ પોતાની વૃત્તિઓને, મનોવૃત્તિઓને, મનોભાવને વાળવાના છે. બહાર જે મળે છે એ સુખ મળે છે, અને સુખ હંમેશા દુઃખ સાથે જોડાયેલું હોય છે, લાંબે ગાળે દુઃખનું કારણ બને છે. કોઈનો સંયોગ આપણને સુખ આપતો હોય છે તો લાંબે ગાળે વિયોગ દુઃખનું કારણ બને છે. કોઈ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે જેટલી ખુશી થાય છે, થોડા વખતમાં એનામાંથી મન ઉઠી પણ જાય છે, અને નાનપણમાં જે વસ્તુ ગમતી હોય પછી યુવાનીમાં નથી ગમતી, યુવાનીમાં જે ગમતી હોય છે એ પ્રૌઢાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં નથી ગમતી. એટલે સુખના વસ્તુઓ ઉપર ના જે વસ્તુઓ હોય છે એ પર્યાયો બદલાયા કરે છે, પણ આનંદ નથી મળતો. આનંદ ફક્ત અંદર માં છે, કારણ કે અંદર એ આનંદ રૂપીણી રહેલી છે. એટલે એ આનંદ અલૌકિક છે, એ કોઈ વિષયો પર આધારિત નથી, એ સહજ જ છે. એટલા માટે અહીંયા કીધું છે કે અંતર્મુખ જે લોકો આરાધના કરે છે એને આનંદ રૂપી ફળ આપનારી એવી માં છે. એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈને અખંડ આનંદ રૂપીણી માના દર્શન જે કરે છે, અને એને અખંડ આનંદ અને પ્રસન્નતા થાય છે. અને એટલે બાહ્ય એવું નથી કે એના જીવનમાં સંકટો નથી આવતા, કે કઈ પરિસ્થિતિ ઊંચ નીચ નથી થતી. જીવનના પ્રારબ્ધ પ્રમાણે આવ્યા પણ કરે છે, પણ એનાથી એની પ્રસન્નતા, એમાં ક્યાંય વિક્ષેપ પડતો નથી, ક્યાંય એની આનંદમાં એનો લોપ થતો નથી. એટલે આવી રીતે આ ત્રણેય નામોને એક સાથે લેવાના છે. પહેલું જે હતું મત હંસ વધુ મંદ ગમનાય નમો નમઃ, તો એમાં પ્રાણ શક્તિની, પ્રાણાયામની આરાધના કરવાની વિચારણા કરવામાં આવી છે મુખ્ય પ્રાણ શક્તિ રૂપે. એની સાથે સાથે એ પ્રાણને ઈશ્વર સાથે જોડવાના છે. એના પછીનો જે નામ હતું વંદારુ જન વત્સલાય, તો શારીરિક ક્રિયાઓ, વંદનની, પૂજા અર્ચનાથી દ્વારા પણ, બધી જ ક્રિયાઓ દ્વારા પણ
માને અર્પણ કરવાની છે, માની સાથે જોડાઈ રહેવાનું છે. એટલે કે બીજી પદ્ધતિ બતાવી કે પ્રાણને પણ અર્પણ કરવાના છે, શરીરની પણ બધી ચેષ્ટાઓને પણ માને અર્પણ કરવાની છે. અને ત્રીજું અત્યારે જે નામ જોયું એમાં એમ કીધું કે છેલ્લે તો આગળ વધીને તો અંતર્મુખ જ થઈ જવાનું છે. એટલે અંતર્મુખ જનાનંદ ફલદાયે નમો નમઃ. આમાં ત્રણે નામો એક એક પ્રકારની સાધના બતાડે છે. સત્સંગ આજનો સંવાદ અર્પણ કરીને આજે આપણે અહીંયા રોકાશું.